હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 આપણે જે નકશા પોથી જોઈ રહ્યા છીએ જે અંદર ચેપ્ટર નંબર 15 નામ છે જળ પરિવહન। અને કોઈ પણ નકશા પોથીની અંદર કોઈ પણ લખવાનું ચેપ્ટર બાકી હોય તો તેની લિંક તમને આ વિડિયો ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે। અને મિત્રો ચેનલ અંદર જો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો જેથી કરી તમામ નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય। તો મિત્રો અહીં દર્શાવવાને છે નદીઓ અને સરોવરો। ઓકે, તો સૌપ્રથમ છે તમારે આ પ્રમાણે દર્શાવી લેવાનું રહેશે। નકશો છે તો તમે વિડીયોને સ્ટોપ કરી અને સારી રીતે દરેક જે સ્થળો છે દરેક પ્રકારની જે નદીઓ અને તેને જે છે એ તમામ સરોવરો સાથે દર્શાવી લેશો। આ પ્રમાણે તમારે જે છે વિડીયોને સ્ટોપ કરીને દર્શાવવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ જોડકા અંદર આપણે જોડકા જોડવાના છે સાચા બને તે રીતે। તો સૌપ્રથમ સિંધુ નદીની એક શાખા નદી તો આવશે સતલુજ। ગંગા નદીની એક શાખા નદી તો આવશે કોસી। દક્ષિણની ગંગા તો આવશે ગોદાવરી। અને ચિલ્કા સરોવર તો ક્યાં આવશે? એ ચિલ્કા સરોવર એ લગુન સરોવર। ત્યારબાદ છે આગળ તો બીજા નંબરે આપણે જોડકા જોઈએ તેની અંદર પહેલું છે ધુઆધાર ધોધ તો સામે આવશે નર્મદા નદી ઉપર। દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી તો તેની અંદર આવશે ગોદાવરી। ત્યારબાદ છે સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર તો એની અંદર આવશે કોલેરી સરોવર। અને ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર તો તેની અંદર આવશે 3 વુલર સરોવર। આગળ જોઈએ ત્રીજા નંબરે તેની અંદર છે ખારા પાણીનું સરોવર તો સામે આવશે સાંભર। ત્યારબાદ છે ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ તો તેને આપણે મેઘના કહીએ છીએ। ત્યારબાદ છે ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ તો ડેલ્ટા। ગંગા અને યમુનાનું સંગમ સ્થળ તો અલ્હાબાદ ખાતે। જોડકા નંબર 4ની અંદર વિભાગ અ અને વિભાગ બ। વિભાગ અ ની અંદર બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળતી નદી તો આવશે કાવેરી। સાપુતારા ગિરિમાળામાંથી નીકળતી નદી તો આવશે તાપી। રાજસ્થાનમાં આવેલું સરોવર તો આવશે સાંભર। અને લઘુ સરોવર તો એ આવશે મિત્રો 2 એટલે કે પુલિકટ। આગળ વધીએ ખરા કે ખોટા। હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે છે તો આવશે ખોટું। સિંધુ યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે તો ખોટું। બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે તો આવશે સાચું। પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે તો સાચું। મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તો ખોટું આવશે। આગળ જઈએ જેની અંદર છઠ્ઠા નંબરે છે કાવેરી નદી પશ્ચિમ ઘાટની નીલગિરી શ્રેણીમાંથી નીકળે છે તો ખોટું આવશે। નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા જે છે સરોવરો રચ્યા છે સાચું। ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ પાસે થાય છે સાચું। બાંગ્લાદેશના ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે તો સાચું। નર્મદા નદીએ શિવ સમુદ્ર ધોધની રચના કરી છે તો ખોટું। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક કોમેન્ટ અને શેર પણ કરી દેશો। પ્રશ્ન 5 એક શબ્દોની અંદર ઉત્તર લખવાના છે। નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસીન। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તો જળ વિભાજન। નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો ઘોડાની નાળ આકાર જેવા। અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણ આકારના ભાગને શું કહે છે? તો ડેલ્ટા। ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ તો તેને મેઘના તરીકે ઓળખાય છે। ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ્ય ત્રિકોણ કયા નામે ઓળખાય છે? તો સુંદરબન। બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે? તો કે સિતાંગ અને ડિહાંગ। ભારતમાં કઈ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે? તો બ્રહ્મપુત્રા। મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? નર્મદા। નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? ધુઆધાર ધોધ। મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે? તો તાપી નદી। ત્યારબાદ છે 12મા નંબરે કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે? તો ગોદાવરી। ત્યારબાદ આગળ જઈએ કઈ નદી દક્ષિણની ગંગા? તો એ પણ ગોદાવરી। કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે? મહાનદી। સમુદ્રની ભરતીને લીધે કયા સરોવરો રચાય છે? લઘુ સરોવર। કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? વુલર। લોકમાતા કોને કહે છે? તો નદીઓને। ત્યારબાદ છે આગળ પ્રશ્ન 6 જેની અંદર આપણે દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનો છે। ખાલી જગ્યા નદીઓ મોસમીઓ છે તો દ્વીપકલ્પીય। ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં તો કે પદ્માના નામે ઓળખાય છે।
ત્યારબાદ ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ તો કે સુંદરવનના નામે ઓળખાય છે. આગળ છે ચોથા નંબરે ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. ગોદાવરી ખાલી જગ્યા દ્વીપકલ્પી નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે, તો આવશે પશ્ચિમ ઘાટ. છઠ્ઠા નંબરે ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો મેઘના. ભગીરથી, હુગલી અને પદ્મા આ બંનેના સંયુક્ત પ્રવાહ તો તેને મેઘનાના નામે ઓળખાય છે. આઠમા નંબરે છે ખાલી જગ્યા નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે, તો આવશે મિત્રો ગોદાવરી. ત્યારબાદ છે ગોદાવરી નદી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખાલી જગ્યાના ઢોળાવોમાંથી નીકળે છે, તો પશ્ચિમ ઘાટના. કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના ખાલી જગ્યા પાસેથી નીકળે છે, તો મહાબળેશ્વર. 11 કાવેરી નદી પશ્ચિમ ઘાટની ખાલી જગ્યા પર્વતવાળામાંથી નીકળે છે, તો આવશે બ્રહ્મગીરી. 12 જેની અંદર કહ્યું છે કે વિસર્પી નદીઓના પૂરના પ્રકોપના કારણે ખાલી જગ્યા ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે, તો ઘોડાની નાળ. સમુદ્રની ભરતીના કારણે તો ખાલી જગ્યા જેવા સરોવર રચાય, તો લઘુન. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર આપેલો છે કે પ્રશ્ન 7 નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. તેની અંદર પહેલું છે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય, તો આવશે જળ વિભાજક. બીજું, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય, તો ઘોડાની નાળ જેવા. ત્યારબાદ દ્વીપકલ્પ નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે, તો આવશે પશ્ચિમ ઘાટ. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ તો તેને મેઘના તરીકે ઓળખાય છે. ધુઆધાર ધોધની એ રચના કઈ નદી એ કરી છે, તો આવશે નર્મદા. 6 દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ, તો ગોદાવરી. 7 નીચેના પૈકી કયું સરોવર લઘુન સરોવર છે, તો આવશે ઓપ્શન બી ચિલ્કા. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી, તો કોસી. નીચેનામાંથી ખારા પાણીનું સરોવર, તો સાંભર સરોવર. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ, તો યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી, ઓપ્શન બી. આગળ વધીએ, 11મા નંબરે છે નીચેનામાંથી કયા સરોવરોનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે, સાંભર, કારણ કે તે ખારા પાણીનું છે. આગળ જોઈએ, બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશાના નદીઓનો એક મુખ ત્રિકોણ દર્શાવે છે. તે મુખ ત્રિકોણ કયો છે, તો ગોદાવરી નદીનો, ઓપ્શન સી સાચું બનશે. મિત્રો આ પ્રમાણે થશે. હવે આગળના જે તમારા નકશાની અંદર ચેપ્ટર બાકી હોય વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મેળવી શકશો, અથવા તો પછી આપણા પ્લેલિસ્ટમાં જશો ચેનલના ત્યાંથી પણ મળી જશે.